સંગ કરે છે. સંતોનો સંગ કરો તો તમને વિચાર ચુંગાલમાંથી બહાર કાઢે. જગત એક સપનાનો ખેલ છે. કળિયુગનો આધાર નામ છે અને નામ વિનાનું સર્વે નાટક છે. વિચાર તમને નાટકમાં જકડી રાખશે. સદગુરુ સંતનો સંગ કરશો. બ્રહ્મવેતા હોવા જોઈએ, સૌત્રી એટલે વેદાંતી હોવા જોઈએ, તો બેડો પાર. એકલો સૌત્રીય પણ સદગુરુ ન ચાલે. એકલો બ્રહ્મવેતા પણ સદગુરુ ન ચાલે. પણ સદગુરુ સૌત્રીય હોય, સદગુરુ છે એ બ્રહ્મવેતા હોય તો ચાલે. વિચારનો સંગ છોડાવો એટલે તમને 84ના ચક્કરમાંથી બહાર કાઢવા, તમારું ભવ ભ્રમણ મટાડવું. આડી ઊભી કોઈ માના પેટે તમારે પછી અવતાર લેવો પડે નહીં. તમારે આહાર છે એવો ઓડકાર છે. જેવું અન્ન છે એવું તમારું મન છે અને મનની અંદર વિચારો છે. જેના આચાર એવા વિચાર. સારા માણસનો સંગ કરીએ તો ગતિ ઉર્ધ્વ થાય. એવા રજોગુણી તમોગુણીનો સંગ થાય તો ગતિ અધગામી થાય. આખું જગત દુઃખી છે એનું કારણ એ છે કે કોઈને હાથે વિચારથી અલગ થતા આવડતું નથી. વિચાર એકો એકની માં આણે છે. એકમાં વિવેકાનંદના જીવનચરિત્રમાં લખેલું છે કે વિચારથી તત્વનું જ્ઞાન થાય છે. પણ એમાં એમ નથી લખ્યું કે વિચાર વાણી વગરનો છે અને એનેથી તત્વનું જ્ઞાન થાય છે. એટલે માણસો એમ માને છે કે વિચાર તો મેઇન વસ્તુ છે. રાજચંદ્ર કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. અને ભજનમાં રામગરીમાં પ્રભાત્યામે બોલે વાલો મારો જુએ છે વિચારી. દેવા વાળો નથી દુબરો અને ભગવાન નથી ભિખારી. સતાર કે છે વિચારી વિચારીને ડગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. પણ પોઈન્ટ મેકો ન જાવું કુમાર્ગે કદાપી. વિચારીને એટલે વિચારનો ગાંઠો માની લે એટલો છટકારવો હેલો નથી. પણ તમારા પુણ્યના ઢગલે ઢગલા ભેગા થાય. પુણ્ય પાપ ઠેલાય જાડેજા. પુણ્ય પાપ ઠેલાય. પાપની તાકાત નથી પુણ્યને ઠેલવાની. પુણ્યમાં તાકાત છે પાપને ઠેલવાની. પાપ તારું પ્રકાશ હે જાડેજા. 2-4 હારા કામ કર્યા હતા એ ઘણા અમીરો. અરે મરી ગયા. ઈ કામ તો તને તારશે.
આ બુડાડે છે તને જે મોતનો ભય લાગ્યો છે ને ત્યાં દરિયા વચ્ચોવચ કેવી ફાયદી તારી એ બચવું છે તો આ પાપરૂપી વજન છે એ ડૂબાડશે તરીએ લઈ જશે બળબડિયા બોલી જશે તારા માટે પાપ પ્રકાશ પાપ પ્રકાશ પાપ પ્રકાશ. તમને તો ખબર છે ને કે આપણે શું પાપ કરીએ છીએ. ચોરી છુપીથી પાવર લેતા હોય તો ખબર ન હોય કે આપણે પાવર લઈ છીએ સરકારનો. ચોરી છુપીથી બધી ખબર હોય એ દેવું જ પડે. આ બટુક મારા હતા લંગરિયા નાખીને દેતા હતા એ નહોતા નાખતા પણ એના સેવકો નાખતા હતા. તો આવ્યું બધું એના ઉપર. પછી એની પાછળ સરકાર પડી ગઈ અને પકડીને જ્યાં મળ્યાથી પણ વળી પાછા બધી પ્રાર્થના કરી કે તો સંત છે એનો કાંઈ આમાં વાંક નથી. એટલે પછી કાંઈ આવ્યું નહીં અને સદગુરુએ બચાવી લીધા. હું કહું આ વિચાર એવા છે તમને હલવાડી દે. કારણ કે કોઈને ખબર નહોતી કાંઈ નહીં. તમને તો ખબર છે ને કે આ આપણે ખોટું કરી છે એ પાડી દે. પ્રગટની ભક્તિ કરવા જેવી છે. વિચારનો સંગ છોડવા જેવો છે. હાથથી એક વસ્તુ તમે દ્યો તો તમારો હાથ ઉપર છે, લેવા વાળાનો હાથ નીચે છે. પણ લેવું દેવું હરીને હાથ થાય ત્યારે તમારો વિચાર હરી લઈ લે. बिना विचार सकल जग फूला. विचार नहीं एवी जे जग्या छे ए आखो जगत भूली गई. ज्ञान वीण गुचवाय संतो माया मोरे नहीं. मूळमां माया नहीं. विचार छे एक एवो रड़ियो छे કે તમને વિચારના વમણમાં સંકલ્પ વિકલ્પ એટલા બધા વધી જાય કારણ કે વિચારો મનમાં જ આવે અને મન તમને આ ફાકા રહ્યા ને શરીરમાં ગો ગો ચરજા લગી મન જાય સો સબ માયા જાને ભાઈ. એ બધી માયા છે. મેં અરુ મોર તોડતે માયા અને તે બસ કિરને જીવની કાયા. દાંડિયા બજારમાં વડોદરામાં ધીંગુ મિયાને ત્યાં અનવર કાજી ઉર્ફે જ્ઞાની નડિયાદ પાસે છે. રાજપીપળા સ્ટેટનો સતાર આવેલો અને વિસનગરથી અનવર કાજી મિયા આવેલા. એ અનવર કાજી મિયા ઉર્ફે જ્ઞાનીએ કીધેલું સફર કા સોદા કર લે મુસાફર અસલ વતન કો જાના પડેગા. કા રાંડનો આકાશમાં જાય, કા રાંડનો વાયુમાં જાય, કા ઘેલ સપો છે એ અગ્નિમાં સૂર્યમાં જાય નીચના પેટનો, કા વાયુમાં જાય, કા જળમાં જાય, કા પૃથ્વીમાં જાય, કા અગ્નિમાં. એ પાતે તત્વ માટા માયરા કરે. વિચારનો સંગ એવો છે. આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મુકામ. આ તો પૃથ્વી નથી એવી જગ્યાએ પગ દેવો છે
અને આ વ્હાઈટવાળા દીવા કેટલી વાર આ પીડા કરે છે. એક વાત છે, મારા ગુરુએ તો બીજ અને પૂનમ તો એ ગયા પછી લીધી છે બેનું. એ બીજનો ધર્મ રહ્યો ત્યારે કીધું કે બીજને દી ઘીનો દીવો કરજે, છોકરા કોરું માથું રાખજે, માથા બર નાયજે અને આખો દી ઉપવાસ કરજે, કાંઈ ખાતો નહીં. અને જે આવે ને એમાં ભગવાન ભાળજે. વાહ હરી હરી કોઈને હોંઢાડતો નહીં, પણ આવે એને ના ન પાડતો. વાહ ધર્મ રહ્યો છે, હોંઢાડતો નહીં કોઈને. હોંઢાડવું એ દ્વૈત બતાવે છે. આ વિશ્વમાં જે કાંઈ છે એ મેં તને બનાવ્યો છે, એ તારે કોઈને કરદાવને નોતરવાની જરૂર નથી. આવો એ આવે ન આવો જ કાંઈ નહીં, પણ આવે એને ના નથી અને કોઈને નોતરવાની જરૂર નથી. सफर का सौदा कर ले मुसाफिर, असल वतन को जाना पड़ेगा. અસલ વતન એટલે અહીંયા પૃથ્વી નથી, અને પગ પરઠવો એટલે માંડવો. વણ વાઈટે દીવો આ મરી ગયો ઠરી જાય, દિલ દરિયામાં અખંડ દીવો, દેખા વિના મારું દિલ ડોલે. ભ્રાંતિના ભર્યા ભવો ભવ ભટકે કે ભૂલે, અને સદગુરુ વિના તાળા કોણ ખોલે. આ દિલ દરિયામાં અખંડ દીવો. વચનનો એક દીવો બરે, એ જ્ઞાની નર સુરતા ધરો. આ નૂર છે તું અંતરે, એની વાતો તો વિગતે કરો. દીવાના અજવાળે જે ખોવાનું હોય ગોતાય, પણ આ તો દીવો ગોતવા નીકળ્યો. એટલે મરી ગયા શું ગોતવા નીકળો. જોતા દીવો છે પોતે, મૂર્ખો અજવાળું ગોતે. અરે એ આ મૂર્ખો અકલ મઠો અજવાળું ગોતે છે, પોતે જ દીવો છે. જ્ઞાન રૂપી ઘટમાં દીવો છે, મટી જાશે ઘોર અંધારો. બ્રહ્મવેતા તત્વવેતા સૌત્રીય સદગુરુ મળે તો શું થાય કે સદગુરુને જ્યારે શિર પર ધારશો ત્યારે જન્મ મરણ ભેટાડો. જ્ઞાનરૂપી ઘટમાં દીવો છે, મટી જશે ઘોર અંધારો. હે નર તું નથી રહેવાનો રે, આ શિર પર સદગુરુ ધારો. અનવર કાજી મિયા ઉર્ફે જ્ઞાની કે એ અબ્દુલ એનું નામ પછી સતાર થયું. સતારનો અર્થ થાય ઢાંકનાર. વાહ એટલે બોલાણું કે ઢાયકા કરમની કોઈને ખબર નથી. ખબર ન હોય ને ઊભું થાય. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, ન જાણ્યું ભીષ્મ દ્રોણ જેવાએ સવારે શું થવાનું છે. આ ઢાયકા કરમ. સતારનો અર્થ થાય ઢાંકનાર. કોઈ પણ તપેલી હોય એની માથે ઢાંકણું હોય ને લીડ કે એ ઢાંકનાર. અનવર સાહેબ કહે છે કે હે સતાર અબ્દુલ, મારું તારું મરી જાય છે. મેં और मोर तोड़ते माया, मेरी तेरी मर जात है, दूसरा कुछ मरता नहीं. પણ જીતે જી મરના चाहिए, वो મરના જીના છે. મરીને જીવવાની કળા છે મારી પાસે, તો વિચારનો ગાંઠો
એક સેકન્ડમાં છટકી જાય ને કે હારા વિચાર રજોગુણી તમોગુણી મેલી મુરાદ હોય તો કોકનું બોલું કરવાની ભાવના થાય, વિચાર બધું કરાવે. અને ઓલું તો એ કાંઈ નહીં. મારે વિચારથી પર થવું છે તો સફરનો સોદો કરી લે, અસલ વતન જવાનું છે. ત્યાં તારા 5 તત્વોનું શરીર નથી. પૃથ્વી વિના પગ પડવો વણ વાઈટે દીવો, જે ઘરે જવું છે હું આ પછી એ ઘર જીવતા જુઓ. જગતમાં હિમજાય ઈજબડા સંત, જગતમાં કોઈ સમજીને રે. બાકી તો કપટીના પેટના કેવા હેરાન હોય, 2 છેડા ભેગા કરવા હોય તે ન થતા હોય. પણ તે તાર લખણ છો ને, ઓની વાહ કરસ નું ઓની વાહ કરસ નવરી રાના, તાર લખણ છો ને એને ખબર પડે. ઘાલમેલ બંધ કર્યા કવિત્વમાં એક છે. જાણપણું છે એ નામનો સંગ થાય ત્યારે જ ગાંઠો છટકે. નામ વીરનું સર્વે નાટક, અને આખું જગત નાટકમાં હાલવાનું છે. અબજો રૂપિયા આવ્યા તો શું, ન આવ્યા તો શું, નાટકમાં. નાટક તો એમ જ હોય. મારી બેનની સગાઈ થઈ પછી હું નાનકડો એટલે બેનની ઘરે ગયો તો બેનનો જેઠ છે, આવો વેવાય આવો. હા હું છીટુડો તો આ ઘડિયાળી શિવલાલ છે ને, શિવભાઈ, એ એમ કે આવો વેવાય આવો. અરુણ આવ્યો, રમાબેન એમ કે, એની ઘરવાળી મારી બેનની જેઠાણી. અને બીજી હતી કાંતા, એ મનુભાઈ, એ તો રાતે મોડો આવે. પણ ઓળીમાં એની ફૈજીના ફુવાજી, આવો વેવાય આવો. અને અમૃતબેન એમ કે વેવાય આવ્યા. જગતરામ મિસ્ત્રી એમ કે વેવાય આવ્યા. અને મને 100 ટચનું સોનું જોવા તેડી ગયા હતા. કેટલા વર્ષ પહેલાં કાંતા વિકાસ ગ્રહ છે એ બાર કડવીબાઈ નિશાળ છે, એમાં આવ્યું તો 100 ટચનું સોનું. હું ગયો તો જોવા. એ મને બધું છપાઈ જાય. તો વેવાય તમને યાદ બહુ રહે. તમે અમને સંભળાવો ને ડાયલોગ. એ મને શરમ આવે હું એવું કહું. તો અમે આંખો બંધ કરી જાય. તો કે મેં કીધું આંખો બંધ કરી જાઓ પછી ખોલીને જોતા ન હોય ને શું ખાતરી. તો અમે આ રૂમમાં બાયણું બંધ કરી દઈ ચાલુ, અને તમે બોલો અમે સાંભળી. તો હું એ 100 ટચનું સોનું હોય એને ડાયલોગ બોલું બધે. એટલે બધા તાલીઓ પાડે દાંત કાઢે. આવું નાટક હતું એ 100 ટચનું સોનું. એ નાટક હતું. ત્યારે ખબર નહોતી કે આ નાટક જ છે. એ તો આ બ્રહ્મવેતા સદગુરુ મળ્યા દયાના સાગર, કરુણાના સાગર, એને આ કીધું કે આ નામ ગાંઠો છટકી ગયો. કોઈનો સંગ નહીં. આ શરીરનો સંગ એ નથી ભાઈ, બીજાનો સંગ ક્યાં કરવાની વાત રહી. આ શરીરનો મારે સંગ નથી. આ તન તેનું ને અરુણિયાને તન નહીં, મનથી મુકાયેલ જાણું. વિદેહી પણ દેહ દિશવા માત્ર છે, એવા પુરુષને ઉર્માય આણું. ને કતો ટેવ હું પાડું ને એટલી ટેવ થાય. અને એક નામની ઉપર આવે જ નહીં આદત એક જ, મને હરિગુણ ગાવાની ટેવ પડી. મારા નાથને વિચારું નહીં એક ઘડી,
બાકી આ તમાકુ નાન તે નાખવાનું નવના પેટના મન કબજે નથી ગાંડી નાવ અકલ મઠાવનું વાતું કરો છો નામની કાંઈ ને ત્યાં વિધની ખબર નથી નામની વાતો કરો છો કામ ના છોડા ક્રોધ ના છોડા આ નામ ભજન ક્યો છોડ દિયા તાર છો કાઢે મરી ગયા આપણું મન તો ગુરુ છે છોકરા દૂધ લઈ આવી જા. ઘણા જન્મથી મન ભટકે બે છે કોથળી લઈ આવીશ ને એક અત્યારે એક સવારે હાલે ને થઈ દે થઈ જ રહે ને તાજા લઈ લેજે તાજા હોય તો તાજા જો જે મળે એ લેતો. એટલે હૃદય ખોયલું હિન્દુ ભાયતના ઘરમાં ફરિયામાં સતારની માં રહેતી હતી રાજપીપળા સ્ટેટ એનો છોકરો અહીંયા આવી ગયો છે ગફાર હા મળ્યા હતા અહીંયા હે અહીં મળ્યા હતા હા ગફાર આવી ગયો ભેગા થયા હતા મયુરે જયો ત્યાં એની મજાર હોય ને આ મયુર જયો છે કબ્રસ્તાનમાં ચાદર બાદ ઓઢાડી આવ્યો છે પણ વિચારનો સંગ ઘણા કહે કે બાપુ તમે કહો છો તમે આ વિચાર આવે છે પછી જ બોલો છો ને મેં ના ના વિચાર આવે પછી નથી બોલતો તો તમે કેવી રીતે બોલો મેં મારી પાસે ધ્યાન છે 1 અબજ રૂપિયા દે ને તો ધ્યાનમાં મૂકું તું આ કોડા રહ્યા ને એને જેટલું દેખાય છે ને એનો સંગ કરસ એટલે તારો વિચાર છે ને તું અલગ થઈ ન હક વિચારથી અને હું જે દેખવાવાળો છે ને આ કોડામાં જે દ્રષ્ટા છે ને એમાં મારી દ્રષ્ટિ છે એટલે મારે ધ્યાન પ્રગટ થઈ ગયું છે અને આખું જગત આ જે દેખાય છે ને એમાં ધ્યાન દે છે ચશ્મા એમાં જ ચડાવવા પડે છે દેખાય છે એમાં ઓર દેખે છે એ તો દેખે છે અંદર જે દ્રષ્ટા છે દ્રષ્ટિનું જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ આ જેમ જેમ ગોધુ બાપે હા જેટલું દેખાય છે ને એ કોડાથી દેખાય ને બધું વિચાર છે બીજું કાંઈ નથી વિચારનો સંગ હું કરતો નથી હા અને ધ્યાન તો 1 અબજ રૂપિયા દે ને તોય ઘણા મને એમ કે અબજ રૂપિયા તમને દે તો ધ્યાન મૂકી અને આ સદભાવના છે એમાં દયાવો ને તો એ લોકોને જરૂર છે મેં બી એ મોરારીદાસ કરે મારે કાંઈ કરવાની જરૂર નથી નથી એ કરશે મોરારીદાસ જો ને એ કરશે પણ મારે તો ધ્યાન છે એ મૂકો નહીં ધ્યાનની ધૂન ને કરા પ્રેમ ભિક્ષુવાર રહ્યા વોકાટ પાસે પછી રણછોડદાસ આશ્રમ ન્યાલ વગર શ્રી રામ જય રામ જય જય રામ 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 આ ધૂન સીતારામની રાધે શ્યામની બીજી ગુરુદેવની કેટલી ધૂનો છે પાર વગરની આ તો ધ્યાનની ધૂન એમાં એક જ્યોત જલે છે આવી નહીં હવે ઠરી જાય એવી નહીં વચન સ્વરૂપી જ્યોત કહાવે તાં તો મનવા રાચો આ અનાદિ પુરુષ છે એની ખબર ન જાણી તબ લગી મત કાચો એ ધ્યાનની ધૂનમાં એક જ્યોત ફોન માં લેવો પડશે ફોનમાં દેવ ભૂપેનભાઈ એ મારા જમવું પતાવી જાય ત્યાં ઠરી જાય છે નહીં હા એવું આ તો કાંઈ ના છે અહીંયા બધું ઘરમાં આવો તો એમાં પરમાત્માનો હાથ હોય તો એ ખૂટે નહીં
જલારામ બાપુ છે ને એને એની બેન હતી એ કે ભાઈ તમે પીરસશો મને કે બેન ઢાંકેલું રાખવું પડશે બધું તો કે હા બધું ઢાંકેલું રાખશું અત્યારે ડેલા ખુલ્લા હોય ને બધું ઉઘાડું એટલે ખૂટે અને ઓલું ખૂટે ભોજન ભજન ખજાનો અને સ્ત્રી એ પડદાની વસ્તુ છે ભોજન એ પડદાની વસ્તુ છે ભજન એ પડદાની વસ્તુ છે ભોજન ભજન ખજાનો અને સ્ત્રી એ પડદાની વસ્તુ છે મારે માટે બેટા કોફી કરજે હા ગાળીને દેજે મને કચરો નહીં પસાય જરાય હા પરચુરણનો ઉમા મૂકી દે બનાવી નાખું? રાખ. બનાવી નાખું કોફી કોફી બનાવવાની જોઈએ ને અત્યારે 11 ને 10 થાય સમજો બાપા ચા પીવી કોફી કંઈ પણ હાલશે નહીં હોય તો હાલશે એને શું બનાવી કોફી નાખો. હા, એટલે મારું કહેવાનું થાય તો કોફી બધા હાટુ કોફી કરી નાખીએ એમ કોઈ પણ હાલશે ને વસ્તુ કોફી બધું જ બધું હાલે કોફી બનાવી નાખ સમજો ગયડી માપશે જલારામને હાલશે કોફી જલારામ તારે હાલશે કોફી હા ચાલે જ ને. હોવા નહીં કડક કરજે હો બેટા કડક કરજો કડક કરજે હો બેટા બંધારણનું છે કડક નહીં. કરજે પ્રસાદ લેવાનું બાકી ને તારે જલારામ અને ગહેરી નો કરતો જરાય બંધારણ થયેલું છે ગયરી નહીં. નો કરતો બંધારણ બેટા નાનું જ છે. બંધારણ થયેલું છે નહીં. બંધારણ નામના નાનું જ છે હા બસ મારે આવશે ચાલશે મારે ગમશે. બંધારણ કાંઈ નહીં કોઈ જાતનું નહીં ને કોઈ ઘણા દારૂ ડામનું ના કોઈ વસ્તુ બંધારણ જ નથી મારે કાંઈ. ના